નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20 માં હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોની સાથે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તાજેતરમાં જ કહ્યું કે તમામ ભારતીયોના ડીએનએ એક છે। આ નિવેદન બાદ આજે આસામમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે સીએએ થી કોઈ પણ મુસ્લિમને મુશ્કેલી નહીં પહોંચે। સીએએ અને એનઆરસીનો હિન્દુ મુસ્લિમ વિભાજન સાથે કોઈ સંબંધ નથી। ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરીથી નવો વિવાદ છેડ્યો છે। વસ્તી વધારો કરીને ભારતને પાકિસ્તાન બનાવવાનું સુનિયોજિત કાવતરું દેશમાં ચાલી રહ્યું છે એમ તેઓએ કહ્યું હતું। तो 1930 से योजनाबद्ध रीति से और मुसलमानों की संख्या बढ़ाने के प्रयास हुए। उसका कारण जैसा बताया गया अभी कि कोई संतरास था इसलिए इधर आके यहाँ संख्या बढ़े, ऐसा था, ऐसा नहीं। इकोनॉमिक कोई आवश्यकता थी, ऐसा नहीं। एक योजनाबद्ध ऐसा विचार था कि जनसंख्या बढ़ाएंगे, अपना प्रभुत्व अपना वर्चस्व स्थापित करेंगे और फिर इस देश को पाकिस्तान बनाएंगे। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સામે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મેળવેલ ધમાકેદાર જીત બાદ હવે તેમની નજર રાષ્ટ્રીય ફલક પર છે। આજે મમતા બેનર્જીએ શહીદ દિવસની ઉજવણી નિમિત્તે વિરોધી પાર્ટીઓને એક થવા માટે આહ્વાન કર્યું હતું। ઓનલાઈન પ્રસારણ સાથે દિલ્હીમાં યોજાયેલા તૃણમૂલ કોંગ્રેસના કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ તથા પી ચિદમ્બરમ, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, જયા બચ્ચન પણ હાજર હતા। મમતા બેનર્જીના ભાષણને દેશના અન્ય રાજ્યો તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને યુપી જેવા બીજા રાજ્યોમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે ટીએમસીએ મની પાવર, મસલ પાવર અને માફિયા પાવર સામે જીત મેળવી છે। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પેગાસસ સ્નૂપિંગ વિવાદને લઈને કેન્દ્ર પર હુમલો કરતા કહ્યું કે લોકોની અંગત વાતચીત સાંભળવી એ ગોપનીયતાના અધિકારનો ભંગ છે। પેગાસસ સ્નૂપિંગ વિવાદ સાથે જોડાયેલા આક્ષેપો અંગે રાજકીય ગરમાવો લાવતા અખિલેશે પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આટલી બધી તાકાત ધરાવે છે તો લોકોના ફોન ટેપ કેમ કરવા પડે છે। भारतीय जनता पार्टी की सरकार को जासूसी नहीं करानी चाहिए थी। जब जनता ने उन पर भरोसा किया, दिल्ली में बहुमत की सरकार बनी, उत्तर प्रदेश में इतने बड़े पैमाने पे, वो भी आप किसी व्यक्ति के, चाहे वो अधिकारी हों, राजनेता हों, पत्रकार हों, उनके फोन रिकॉर्डिंग कर लेना। आखिरकार क्या सरकार जानना चाहती है? जब सरकार खुद इतनी ताकतवर है, फोन रिकॉर्ड कर करके आखिरकार सरकार क्या जानना चाहती है, इसका जवाब तो देना ही चाहिए। और भारतीय जनता पार्टी ने अगर कराया है तो ये दंडनीय अपराध है। और अगर भारतीय जनता पार्टी की सरकार ये कहती है कि उनकी जानकारी में नहीं है, तो इससे बड़ा नेशनल सिक्योरिटी के लिए खतरा और क्या हो सकता है कि कोई इतने बड़े पैमाने पे काम हो रहा हो और भारत सरकार को ये न जानकारी हो। પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિદ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યું છે। આજે સિદ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા। બીજી તરફ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સિદ્ધુ અગાઉ તેમની સામે કરેલા નિવેદનો માટે માફી માંગે તે વાત પર અડેલા છે, ત્યારે આજે ધારાસભ્યોએ કહ્યું હતું કે સિદ્ધુએ માફી માંગવાનો કોઈ મુદ્દો જ નથી, ઉલટાનું લોકોના કેટલાક મુદ્દાઓ એવા છે જેનું સમાધાન કેપ્ટને કર્યું નથી, આ માટે તેમણે માફી માંગવી જોઈએ। સિદ્ધુના અધ્યક્ષ બન્યા બાદ કેપ્ટનની છાવણીના ધારાસભ્યો સિદ્ધુ તરફ જઈ રહ્યા છે, ત્યારે અમરિંદર સિંહના નિકટના ધારાસભ્યો પણ સિદ્ધુના પક્ષમાં જઈ રહ્યા છે। બીજી તરફ કેપ્ટન પોતાના જૂથની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। કોંગ્રેસી હાઈકમાન્ડે સિદ્ધુને કોંગ્રેસ અધ્યક્ષ બનાવીને તેમની તરફેણ કરી છે, પણ કેપ્ટન હાર માનવા માટે તૈયાર નથી। કેપ્ટન અમરિંદર સિંહે નિવેદન કર્યું છે કે જ્યાં સુધી સિદ્ધુ અગાઉ કરેલા નિવેદનો માટે માફી નહીં માંગે ત્યાં સુધી સિદ્ધુ સાથે મુલાકાતનો સવાલ જ ઊભો થતો નથી। રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં દાવો કર્યો હતો કે ભારતમાં કોરોના વાયરસ રોગને કારણે થતા મૃત્યુ 52.4 લાખથી ઓછા નહીં હોય। ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે ભારતનો અત્યાર સુધીમાં
4,14,482 નો સત્તાવાર મૃત્યુઆંક છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ દાવાને આસાનીથી ફગાવી દીધો છે. ખડગે રોગચાળા અંગેની રાજ્યસભામાં ચાલેલી ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાના વાયરસથી મૃત્યુના બનાવટી આંકડા બહાર પાડી રહી છે અને સત્ય પણ છુપાવી રહી છે. जो झूठे आंकड़े सरकार रिलीज कर रही है तो सत्य से दूर है वो कर रही है. इसके लिए अब नंबर ऑफ सिटीज अर्बन टाउन्स ये 7,935 है. तो इसमें एक 10 भी अगर अब एवरेज ले लिए तो 7,93,500 है. नंबर ऑफ मेट्रोपॉलिटन सिटीज 18 है, 20,000. इसका 3,60,000. तो एवरेज 52,43,000 तक आता है. इससे ज्यादा ही होगा, कम नहीं होगा. लेकिन फिर भी इन लोगों का कहना जो है कि सिर्फ 4-5 लाख हो गए हैं. ઓક્સિજનના અભાવે મૃત્યુના મુદ્દે હવે દેશમાં ફરીથી રાજકારણે માથું ઉચક્યું છે. વિપક્ષના આક્ષેપો બાદ હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિક્રિયા આપી છે કે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર દ્વિપક્ષીય વલણ અપનાવે છે. પાત્રાએ કહ્યું છે કે કેજરીવાલ અને રાહુલ ગાંધી હાઈકોર્ટમાં કંઈક કહે છે અને ટીવી સોશિયલ મીડિયા પર કંઈક અલગ દાવાઓ કરે છે. કોઈપણ રાજ્ય સરકારે ઓક્સિજનના અભાવે મૃત્યુ સ્વીકાર્યું નથી. કેન્દ્ર કહી રહ્યું છે કે કોઈ પણ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઓક્સિજનના અભાવને કારણે કોઈ મૃત્યુ થયું છે કે કેમ તેનો કોઈ ડેટા મોકલ્યો નથી. તેથી તેના આંકડા ત્યાં નથી. શું આ ડેટા સેન્ટરે બનાવ્યા છે? આ ડેટા રાજ્યો દ્વારા મોકલવામાં આવ્યો છે જે કેન્દ્રએ આપ્યા છે. केंद्र कहती है कि ये जो स्वास्थ्य का विषय है ये राज्यों और यूनियन टेरिटरीज का विषय है. हेल्थ इज अ स्टेट एंड यूनियन टेरिटरी सब्जेक्ट. नंबर 1. नंबर 2, केंद्र कहती है कि हम केवल संग्रहित करते हैं डाटा को, अर्थात जो भी आंकड़े राज्य भेजते हैं केंद्र को हम उसे संग्रहित करते हैं, कलेक्ट करते हैं, हम डाटा जनरेट नहीं करते हैं. तीसरी बात केंद्र कहती है कि हमने एक गाइडलाइन इशू किया है जिसके आधार पर जो राज्य हैं और जो यूनियन टेरिटरीज हैं वो अपने मौत के आंकड़ों को रिपोर्ट कर सके और रेगुलर बेसिस पे वो ये रिपोर्टिंग करती हैं. और अंत में केंद्र कहती है कि चूंकि किसी भी राज्य ने या किसी भी यूनियन टेरिटरी ने ऑक्सीजन के शॉर्टेज को लेकर कोई मृत्यु हुआ हो, स्पेसिफिकली बिकॉज ऑफ ऑक्सीजन शॉर्टेज, इस पर कोई आंकड़ा नहीं भेजा. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને બુધવારે કહ્યું હતું કે દિલ્હી અને દેશભરમાં અન્ય ઘણા સ્થળોએ ઓક્સિજનની અછતને કારણે ઘણા મૃત્યુ થયા છે. જો ઓક્સિજનની અછત ન હોત તો હોસ્પિટલો કોર્ટમાં કેમ પહોંચી હતી? હોસ્પિટલો અને મીડિયા રોજ ઓક્સિજનની અછતના મુદ્દાઓને ઉછાળી રહી હતી. ટેલિવિઝન ચેનલોએ બતાવ્યું કે કેવી રીતે હોસ્પિટલમાં જીવન બચાવનાર ગેસની અછત ચાલી રહી છે. તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનું મોત થયું નથી. દિલ્હી અને દેશભરમાં અન્ય ઘણા સ્થળોએ ઓક્સિજનની અછતને કારણે ઘણા મૃત્યુ થયા છે. दिल्ली के अंदर भी और देश के अंदर भी बहुत जगह पर ऑक्सीजन की कमी से कई डेथ हुई. बहुत ही दुखद था, बहुत ही दुर्भाग्यपूर्ण था, ऐसा नहीं होना चाहिए था. दिल्ली के अंदर हमने एक कमेटी बनाई थी, ऑक्सीजन के लिए ऑडिट कमेटी बनाई थी कि जो भी ऑक्सीजन की वजह से डेथ हो जाए तो उसको 5 लाख तक का कंपनसेशन देने के लिए कमेटी बनाई थी, जिसको कि एलजी साहब ने भंग कर दिया. अगर वो कमेटी होती तो बिल्कुल एग्जैक्ट डाटा आ जाता आपके सामने कि कितने लोगों की डेथ हुई. सरकार उसको कंपनसेशन भी दे देती, क्योंकि केंद्र सरकार ने एलजी साहब के थ्रू उसको भंग करा दिया, जिस वजह से आपको एग्जैक्ट डाटा नहीं मिल पाया. मेरा तो ये कहना है कि जले पे नमक छिड़कने के बराबर है. केंद्र सरकार जले पे नमक छिड़क रही है. लोगों के घरों में डेथ हुई है, उसके ऊपर कम से कम आप कुछ नहीं कर पाए, उनको बचाने में मदद नहीं की, कम से कम उनके जले में नमक तो न छिड़के. શિવસેનાના વિવાદાસ્પદ સાંસદ અને પોતાના નિવેદનથી હંમેશા વિવાદ ઉભો કરતા સંજય રાઉતે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. દેશમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત ન થયું હોવાનો દાવો કરનાર કેન્દ્ર સરકાર પર ગુનો નોંધવો જોઈએ તેવું કહ્યું છે.
રાજ્યસભાના સાંસદે કહ્યું કે મારી પાસે શબ્દો નથી. છેવટે આવા નિવેદન સાંભળ્યા પછી તેના પરિવાર સાથે શું થયું હશે, જે ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામ્યો. સરકાર સામે કેસ નોંધવો જોઈએ. મોદી સરકારનું આ જૂઠાણું છે. આ સિવાય સંજય રાઉતે પણ પેગાસસ ફોન હેકિંગને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેપીસી અને સુપ્રીમ કોર્ટની દખલ વિરોધ પક્ષ તરફથી માંગવામાં આવી રહી છે. जब मैंने सुना और ये पढ़ा तो जिसके परिवार के लोग ऑक्सीजन के अभाव से उनकी मृत्यु हो गई, उनके ऊपर क्या बीती हुई ये बात सुनकर मैं तो कहूंगा पूरे देश में ऑक्सीजन के अभाव से, ऑक्सीजन की शॉर्टेज से, ऑक्सीजन न मिलने से जो लोग मर गए उनके परिजनों ने सरकार के ऊपर मुकदमा दायर करना चाहिए कि झूठ बोल रहे और फलाना फलाना हमारा बेटा, हमारा भाई, हमारे पिताजी, हमारी माँ ऑक्सीजन की शॉर्टेज से ही उनकी मृत्यु हुई है. ऑन रिकॉर्ड है सब. ઘણા મહિનાઓ વીત્યા બાદ પણ ખેડૂતોનું આંદોલન વધુને વધુ તીવ્ર થઈ રહ્યું છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે 22મીએ 200 ખેડૂત સંસદમાં જશે. માધ્યમો સાથેની ચર્ચામાં ટિકૈતે એમ પણ કહ્યું કે સંસદમાં વિપક્ષ જોરદાર બોલી રહ્યા છે. ગઈકાલે પણ સંસદમાં ખેડૂતોને લગતા મુદ્દાને ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ નવી દિલ્હી જિલ્લા પોલીસને કડક આદેશો આપવામાં આવ્યા છે કે કોઈ પણ સંજોગોમાં એક પણ ટ્રેક્ટરને નવી દિલ્હી વિસ્તારમાં પ્રવેશવા ન દેવા જોઈએ. નવી દિલ્હી જિલ્લા ડીસીપી દીપક યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સંસદની સુરક્ષા માટે પોલીસે પૂરી વ્યવસ્થા ગોઠવી છે. સલામતી અહીં અમારી અગ્રતા રહેશે. ત્યારે ડ્રોન હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને સંસદની આજુબાજુ મલ્ટીલેયર સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે તેવામાં ટ્રેક્ટરોની રેલી પોલીસ માટે માથાનો દુખાવો બની શકે છે. ખેડૂત આંદોલન વધુ તીવ્ર બની રહ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ શાયર મુનવ્વર રાણાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. આનંદ સ્વરૂપ શુક્લાના કહેવા પ્રમાણે જે પણ ભારતીયો વિરુદ્ધ ઊભા થશે તેઓ એન્કાઉન્ટરમાં માર્યા જશે. બલિયા ખાતે મીડિયા સાથે વાત કરતી વખતે ઉત્તર પ્રદેશ સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ મુનવ્વર રાણાના નિવેદનનો જવાબ આપતી વખતે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સ્વરૂપના મતે મુનવ્વર રાણા એવા લોકોમાંથી છે જે 1947ના ભાગલા બાદ ભારતમાં રોકાઈ ગયા હતા. તેઓ ભારતને અંદરથી તોડવાનું ષડયંત્ર રચનારાઓમાં સામેલ થઈ રહ્યા છે. આ સંજોગોમાં જે પણ લોકો ભારતીયો વિરુદ્ધ ઊભા થશે તેઓ એન્કાઉન્ટરમાં માર્યા જશે. 1947 में जो मुसलमान साजिश के तहत भारत में रुके थे कि भारत को फिर बांटेंगे और टुकड़े करेंगे, उन्हीं में से मुनव्वर राणा भी एक है. मुनव्वर राणा को उनके परिवार के लोगों के हम लोगों ने हमेशा बयान देखे हैं और निश्चित रूप से एनकाउंटर में वो लोग मारे जाएंगे जो भारतीयों के खिलाफ खड़े होंगे, चाहे वो जो हों. और जो यह बात कह रहे हैं कि उत्तर प्रदेश छोड़ना पड़ेगा, निश्चित रूप से समय आ गया है उन सारे लोगों के लिए जो इस साजिश में थे. 47 में जो मुसलमान साजिश के तहत भारत में रुके थे कि भारत को फिर बांटेंगे और टुकड़े करेंगे, उन्हीं में से मुनव्वर राणा भी एक है. मुनव्वर राणा को उनके परिवार के लोगों के हम लोगों ने हमेशा बयान देखे हैं और निश्चित रूप से एनकाउंटर में वो लोग मारे जाएंगे जो भारतीयों के खिलाफ खड़े होंगे, चाहे वो जो हों. તો રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીશું રાજ્યના સમાચારો ઉપર. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. અહીં મુખ્યપ્રધાને શિવરાજપુરમાં વિકાસના કામોનું નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે શિવરાજપુરમાં રોજગારી અને ટુરિઝમને વેગ આપવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તો બીજી તરફ આવતીકાલે સવારે મુખ્યમંત્રી દ્વારકાધીશ મંદિર ખાતે પૂજા અર્ચના કરશે. બીચ પર સંપૂર્ણ દારૂબંધી રહેશે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. પણ આ ગુજરાત છે અને એટલા માટે અહીંયા દારૂબંધી રહેશે. ગોવામાં દારૂની છૂટી છે, આપણે દારૂબંધી જ રહેશે, પરંતુ ગોવાને ટક્કર મારે એવો નાવા માટે અહીંયા આ બીચ ઉપર અને એન્ટરટેનમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા થશે. જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. 54 વિદ્યાર્થીઓ સહિત રમેશભાઈ ઓઝાને પણ ફિલોસોફીમાં ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી.
તેમજ આઈસીએમઆરના નિવેદન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાથમિક શિક્ષણ અને આગામી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું. પરિસ્થિતિ અનુરૂપ જન્માષ્ટમી મેળો યોજવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં ખેડૂત સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી. એપીએમસીમાં 3 દિવસીય સમારોહનું સમાપન થયું હતું. આ પ્રસંગે સીઆર પાટીલે કટાક્ષ કરતા કહ્યું કે આપણા ખેડૂતોને લાકડી લઈને ચાલવાની આદત છે, ઝાડુ લઈને નહીં. કાર્યક્રમમાં જીરું, વડિયાળી અને ઈસબગુલ પકવતા ખેડૂતોને એપીએમસી દ્વારા સહાય આપવામાં આવી હતી. 1 એકરની મર્યાદામાં 4,800 રૂપિયાની સહાય પેટે તાલુકાના 2,350 ખેડૂતોને 89 લાખની સહાય આપવામાં આવી હતી. ઊંઝા એપીએમસી કદાચ આખા દેશમાં જે સમૃદ્ધ અને સક્રિય અને નવા પ્રયોગ કરવાવાળી જેટલી એપીએમસીઓ છે એમાં અગ્રતાનું સ્થાન ભોગવે છે. આજે એમણે ખેડૂતોને પાક સહાય વીમા યોજનાના ચેક અર્પણ કર્યા અને એના દ્વારા આખા દેશમાં કદાચ પહેલો પ્રયોગ એ એપીએમસી ઊંઝાએ એમના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી ડૉક્ટર આશાબેન પટેલ અને એમના ટીમ દ્વારા કરવામાં આવે છે. એમને અભિનંદન આપું છું. બનાસ ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ દરમિયાન ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી સણાદરમાં નવી ડેરીની શરૂઆત કરાશે, જેથી પશુપાલકોને ફાયદો થશે. મહત્વનું છે કે ડિસેમ્બરમાં નવી ડેરી શરૂ કરાશે. બનાસકાંઠામાં સણાદરમાં નવી ડેરી શરૂ કરાશેની વાત કરવામાં આવી તો બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ આ મહત્વની જાહેરાત કરી હતી. આગામી ડિસેમ્બર સુધીમાં નવી ડેરી શરૂ થઈ જશે એ પ્રકારે તેમણે જણાવ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ટ્રેપ સર્વ શિક્ષા અભિયાન કેસમાં નવો વળાંક આવ્યો છે. લાંચ કેસનો આરોપી નિપુણ ચોકસીના રિમાન્ડ દરમિયાન કરવામાં આવતી પોલીસ તપાસમાં આરોપી નિપુણ ચોકસી પોલીસને તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. મહત્વનું છે કે પોલીસે લોકરમાંથી જપ્ત કરેલા રૂપિયા 2.27 કરોડ અને સોનાના દાગીના બાબતે આરોપી કોઈ ચોખવટ નથી કરી રહ્યો, જેથી એસીબીના અધિકારીઓ આરોપીને એફએસએલ માટે લઈ ગયા હતા. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જયમીન પટેલ નામના કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેલ સફાઈને વહેલી સવારે ફાંસો ખાધેલી હાલતમાં કેદીનો મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાત કરનાર કેદી સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં ગેંગરેપનો ગુનો નોંધાયો હતો. તો પોતે જેલમાંથી છૂટી નહીં શકે તેવી સુસાઇડ નોટ લખીને તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવતા આ મામલે રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુનાના કામનો આરોપી 2020થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતા અને જેલ ઓથોરિટી તરફથી 11:45 વાગ્યે એક લેખિત યાદી આપી અને આ કેદી પોતાની ખોલીમાં સરકારી જે ચાદર હોય ઓઢવાનું એનું દુપટ્ટો બનાવી અને ગળા ફાંસો ખાઈ ગયેલો હોય, જે જાહેરાત આધારે ઇન્વેસ્ટિગેશનની ટીમ NHRCની ગાઈડલાઈન મુજબ SDM સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું અને મરણોત્તર ફોર્મ બાકીની કાર્યવાહી ચાલુ કરી અને લાશને હાલ પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. રાજ્યના 70,000થી વધુ પોલીસ કર્મીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. પોલીસ રિવોર્ડ પોલિસીમાં ફેરફાર કરાશે. નાર્કોટિક માટે અલાયદી રિવોર્ડ પોલિસી અમલી બનાવાશે. ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં પોલિસી અંગે જાહેરાત કરાશે, જેમાં નાર્કોટિકનો કેસ કરાશે તો વિશેષ રિવોર્ડ અપાશે. નાર્કોટિકના ગુણવત્તાયુક્ત કેસની ચોક્કસ ટકાવારી પ્રમાણે રિવોર્ડ અપાશે. તેમજ પોલીસ કર્મી કે ટીમને કેસની ગુણવત્તાને આધીન પ્રોત્સાહિત કરાશે. નાર્કોટિકના મહત્તમ કેસ કરવા પર ગૃહ વિભાગનું ધ્યાન કેન્દ્રિત છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી મુદ્દે સરકાર સામે રણશીંગું ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકાર પાસે મોંઘવારી ભથ્થાની માંગ કરી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધી છે.
ત્યારે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થું ચૂકવે તેમજ એરિયર્સના બાકી હપ્તા પણ ચૂકવે તેવી માંગણી કર્મચારીઓ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકાર તાત્કાળ મોંઘવારી ભથ્થું ચૂકવે તેવી માંગણી કર્મચારીઓએ કરી છે. કેન્દ્રના ધોરણે જે મોંઘવારી ભથ્થું વધ્યું છે એ સત્વરે ચૂકવી દેવું જોઈએ અને જે એરિયર્સના હપ્તા પણ બાકી છે એ બે પણ આપવા જોઈએ. અને કર્મચારીઓ જ્યારે પડતર પ્રશ્નો માટે રજૂઆત કરે ત્યારે સરકાર એમ કહે છે કે અમે કર્મચારીઓ અમારા હાથપગ છે, તો સરકારે સત્વરે મોંઘવારી ભથ્થું જે રીતે ભાવાંક વધ્યા છે, પેટ્રોલનો ભાવ પણ આજે કેટલો બધો થઈ ગયો છે, તેલ કરિયાણું લેવા જાઓ તો પણ એ ભાવાંકના રીતે મોંઘવારી વધે છે અને એ મોંઘવારી સત્વરે ચૂકવવી જોઈએ. સ્માર્ટ સિટી ગણાતા વડોદરાના રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે કે નાગરિકોને સતત અકસ્માતનો ભય સતાવ્યા કરે છે. કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામ ચોમાસા પહેલા એટલે કે પ્રી મોન્સૂનમાં કરવાનું હતું તે કાર્ય હજી સુધી પૂર્ણ જ નથી થયું. ત્યારે મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. કહેવાતા સ્માર્ટ સિટી વડોદરાની પરિસ્થિતિ કંઈક અલગ જ નજારો બતાવી રહી છે. જે રીતે તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ બતાવી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરના જો રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે લોકોને વરસાદ દરમિયાન ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે જે રીતે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી સમય પહેલા પૂર્ણ થઈ જવી જોઈએ, પરંતુ અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં આગળ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો પણ કરવો પડે છે. વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો ભય પણ લોકોને રહે છે, પરંતુ તંત્રના અધિકારીઓ ફક્ત ચોપડા પર જ સ્માર્ટ સિટી બતાવીને પોતાનું કાર્ય પૂર્ણ થયાનો સંતોષ માની રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા જે રીતે પ્રત્યક્ષ રીતે જો આ પરિસ્થિતિનું ચિતાર લે તો જ કદાચ જે રસ્તાઓની પરિસ્થિતિ છે તેમાં સુધાર થઈ શકે છે. કારણ કે વડોદરા શહેરના મોટા ભાગના જે રસ્તાઓ છે તે તમામ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના કારણે નાગરિકોને જે મુશ્કેલી છે તે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે કે જે ખરાબ રસ્તાઓ છે, ખરાબ રસ્તાઓના કારણે લોકો અકસ્માતનો પણ ભોગ બને છે, જ્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તેઓ કે ચોપડા પર જ કામગીરીઓ બતાવી પોતાનું કાર્ય કર્યા હોવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વચ્ચે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે વેક્સિનને લઈ લોકોમાં જાગૃતતા આવી છે, પરંતુ આજે મમતા દિવસ નિમિત્તે રાજ્યમાં વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં ગૃહિણીઓ પણ ઘરકામ મૂકી વેક્સિન માટે ધક્કા ખાઈ રહી છે. સાથે સાથે સિનિયર સિટીઝનો પણ વેક્સિન માટે ધક્કા ખાઈ રહ્યા છે. યંગસ્ટર્સ પણ નોકરી મૂકીને વેક્સિન લેવા માટે પહોંચે છે. પરંતુ રવિવાર અને બુધવારે રાજ્ય સહિત અમદાવાદમાં પણ વેક્સિનેશન બંધ હોવાથી લોકો વિલા મોઢે પરત ફરી રહ્યા છે. હવે નજર કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર સંક્ષિપ્તમાં. ચીનના ઝેંગઝો પ્રાંતમાં ભીષણ પૂરથી ચારેકોર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ચીનમાં રસ્તા પર ધસમસતા પાણીમાં અસંખ્ય લોકો તણાયા, જ્યારે કે અસંખ્ય કાર પણ કડકનાની જેમ પાણીમાં વહી ગઈ. ઝેંગઝો શહેરમાં દોડતી અંડરગ્રાઉન્ડ મેટ્રોના ડબ્બામાં જ નાગરિકો ફસાઈ ગયા હતા. ડબ્બાની અંદર કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની હતી. આ તમામને બચાવી તો લેવાયા, પરંતુ કેટલાકની હાલત ગંભીર છે. ચીનના ઝેંગઝો શહેરમાં 3 દિવસની અંદર જ આખા વર્ષમાં વરસે તેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સામેલાધાર વરસાદને કારણે રેસ્ક્યુ અને સર્ચ ટીમ માટે લોકોના જીવ બચાવવું મુશ્કેલ બની રહ્યું છે. ઝેંગઝોમાં ભારે વરસાદને કારણે અસંખ્ય લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. હાલમાં સેંકડો લોકો આ પૂરને કારણે લાપતા છે, જેમની ભાળ મળે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે તેવો ડર છે. સોમાલિયાના અલ શબાબ જૂથના ઠેકાણાઓ પર અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી છે. બાઇડન સરકાર સત્તામાં આવ્યા બાદ આ સોમાલિયામાં પહેલી કાર્યવાહી છે. રશિયાએ પોતાની નવી એર ડિફેન્સ સિસ્ટમ S-500 નું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. ભારત રશિયા પાસેથી જે સિસ્ટમ S-400 ખરીદવાનું છે તેનું આ અપગ્રેડેડ વર્ઝન છે.
ઈરાનમાં ઈદના તહેવાર સમયે જ તહેરાન સહિતના શહેરોમાં આકરા નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનનો પણ સમાવેશ થાય છે. તો દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20 માં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.